નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પોલીસ ભરતીની જે શારીરિક કસોટી છે તેના વિશે વાત કરવાના છે। તો ગ્રાઉન્ડમાં તમારે દોડતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને ખાસ આ વાતની નોંધ લેજો કે ગ્રાઉન્ડમાં જઈને તરત દોડવું નહીં, શા માટે નહીં, અને દોડ પહેલા અને પછી આ ટિપ્સ કામ આવશે। અને દોડમાં પૂરા માર્ક્સ લેવા છે તો કઈ રીતે દોડવું, શું કરવું, દોડ પહેલા શું કરવું અને દોડ પછી શું કરવું, એ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો તૈયારી કરતા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરજો। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। દોડતા પહેલા અને પછી વોર્મઅપ સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે। શા માટે વોર્મઅપ કરવું જરૂરી છે? મિત્રો, 2021ની પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ મેં 19 મિનિટ અને 20 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું। મારા મત મુજબ રનિંગ કરીએ એ પહેલા કોઈ પણ જાતની ઈજા ના થાય તેના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ, એટલે રનિંગમાં તકલીફ ન પડે। ત્યારબાદ સૌથી પહેલા રનિંગની શરૂઆત કરીએ ત્યારે પગ પછાડીને દોડવું ના જોઈએ, કારણ કે પગની પાની પછાડશો તો ઘૂંટણ પર ભાર આવશે અને જો તેનો પ્રોબ્લેમ થયો તો ભવિષ્યમાં પણ દોડી ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। માટે પગ ન પછડાય તેનું ધ્યાન રાખવું જોઈએ। હવે મિત્રો, રનિંગ કરતા પહેલા તમારે વોર્મઅપ કરવું જરૂરી છે। ત્યારબાદ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો જેથી આપનું બોડી ગરમ થઈ જાય અને રનિંગ કરવામાં પ્રોબ્લેમ ના આવે। અને જો આ નહીં કરો તો મસલ્સમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે। એક તો આપણે કોઈ દિવસ રનિંગ કરતા ના હોય અને અચાનક આપણે 5 કિલોમીટર રનિંગ કરીએ તો મસલ્સમાં તકલીફ આવી શકે છે। રેગ્યુલર દોડતા હોય છતાં પણ પગ દુખતા હોય તો માટે રનિંગ પહેલા વોર્મઅપ કરવું બહુ જરૂરી છે। ગ્રાઉન્ડમાં જઈ તરત દોડવું નહીં। મિત્રો, ઘણા બધા લોકો મેદાન પર આવીને તરત દોડવાનું શરૂ કરી દેતા હોય છે। તો મિત્રો, ઘરેથી તમે બાઇક કે એક્ટિવા પર આવો ત્યારે મસલ્સ આપણા ટાઈટ હોય છે અને સીધું દોડવાનું શરૂ કરો તમે તો આપણા મસલ્સ હોય છે તે તૂટવાનો ભય રહે છે। એટલે અમુકને પગનો દુખાવો અચાનક થાય છે, એ આના કારણે થતો હોય છે। કેટલા ટાઈમથી દોડ્યા ન હોય અને અચાનક દોડીએ એટલે દુખાવો શરૂ થઈ જાય છે। એટલા માટે પહેલા વોકિંગના 2 રાઉન્ડ ચાલવા, ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ દરમિયાન 2 રાઉન્ડ ચાલી લેવાનું, ત્યારબાદ વોર્મઅપ સ્ટ્રેચિંગ કરવાનું। આમ કરવાથી આપણા મસલ્સ જે છે બ્રેક નહીં થાય અને મજબૂત થશે અને રનિંગ દરમિયાન દુખાવો નહીં થાય। અને જો રનિંગ કરો છો તો તેની સાથે પણ થોડો સમય જોઈએ, એટલે કે તે દરમિયાન દરેકે ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ કરવાની છે, તો જ તમારું બોડી રિલેક્સ થશે। તો મિત્રો, આપણે દોડી જ લેવું છે, પોલીસ બની જ જવું છે, આવા ટેન્શનમાં આવીને ઊંઘ બગાડવાની નથી। જો પૂરતી ઊંઘ લેશો તો જ રનિંગ થશે અને વાંચવામાં ધ્યાન લાગશે। પૂરતી ઊંઘ લેશો તો આપણું બોડી રિલેક્સ થશે અને તો જ તમને દોડવામાં પણ મજા આવશે, બરોબર? હવે આગળ જોઈએ રનિંગની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ। તો મિત્રો, દોડમાં હંમેશા 3 ફેક્ટર કામ કરે છે। તેમાં પહેલું આપણું સ્ટેમિના છે, બીજો આપણો સ્ટ્રેન્થ એટલે કે પગમાં પાવર, બરોબર, અને ત્રીજો છે ઝડપ। તો આ 3 ફેક્ટર સ્ટેમિના, સ્ટ્રેન્થ અને પાવર, આ 3 વસ્તુ રનિંગમાં મેઇન છે। તો સૌ પ્રથમ મિત્રો, આપણા સ્ટેમિના પર કાર્ય કરવાનું છે। આપણો સ્ટેમિના ચેક કરવા પહેલા દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે દોડવાનું છે, જેમાં જેટલું દોડાય એટલું દોડવાનું છે। મતલબ કે આપણી સ્ટેમિના કેટલી છે તે ખબર પડશે। મારા 2 રાઉન્ડની કેપેસિટી છે તો 2 જ રાઉન્ડ દોડવાના છે, ત્રીજો રાઉન્ડ દોડવાનો નથી। જેટલી કેપેસિટી છે તેટલા જ રનિંગ કરવાનું છે। ત્યારબાદ ધીરે ધીરે શું કરવાનું છે કે હાલો એક દિવસ 2 રાઉન્ડ લાગ્યા તો બીજા દિવસે 1 રાઉન્ડ વધારી દેવાનો, એના પછીના દિવસે 1 રાઉન્ડ વધારી દેવાનો। એમ ધીરે ધીરે 2-3 મિનિટ વધારતા જશો તો તમને ખબર પણ નહીં પડે કે તમે 50 મિનિટ સુધી દોડતા થઈ જશો। અને જ્યારે તમે 50 મિનિટ દોડતા થઈ ગયા ત્યારે તમે પહેલું પગથિયું છે તે પાર કરી દીધું છે, એટલે કે તમે તમારો સ્ટેમિના બનાવી લીધો છે। એટલે રનિંગમાં મેઇન વસ્તુ છે આપણો સ્ટેમિના, જે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તેમ વધતો જશે અને દરરોજ 2 થી 3 મિનિટ રનિંગ વધારતા જવાનું છે અને રાઉન્ડ પણ વધારવાના છે। ત્યારબાદ સ્ટેમિના બની જશે અને પછી તમને થાક નહીં લાગે। આમાં અમુકને માનસિક અસર પણ થતી જતી હોય છે, બીજાને જોઈને અસર થાય છે, આ દોડી ન શકે તો હું પણ દોડી ના શકું। તો માનસિક રીતે તો ફિટ રહેવાનું જ છે અને સાથે સાથે સ્ટેમિના પણ ફિટ રાખવાનો છે, જેથી કરીને તમારા દોડમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે નહીં। હવે ત્યારબાદ પગને મજબૂત કરવાની કસરતો અને તેની સાથે દોડવામાં ઝડપ આવે તેવા વર્કઆઉટ કરવાના હોય છે। પગની કસરતોની વાત કરીએ તો ઝડપ લાવવા પગની કસરત માટે હાફ સ્ક્વોટ, જમ્પિંગ જેક્સ, સ્કીપિંગ, લંજીસ અને પગનું સ્ટ્રેચિંગ જે ખૂબ જ જરૂરી છે। આ બધી કસરત પગની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે। અને ત્યારબાદ અનુભવી કોચ દ્વારા તમે ઝડપ માટે શેડ્યુલ લઈને તેમની સલાહ મુજબ દોડશો તો તમે 5 કિલોમીટર 20 થી 21 મિનિટમાં દોડી શકો છો અને પરફેક્ટ સ્ટેમિના અને લોંગ રનિંગ કરશો, સાથે બોડીને આરામ લેશો તો તમે 5 કિલોમીટર 20 મિનિટની અંદર પૂર્ણ કરી શકશો। ઝડપ માટે મિત્રો તમે પુનરાવર્તન વર્કઆઉટ કરો, જેમ કે સ્લો ફાસ્ટ વર્કઆઉટ કરવામાં આવે તો ચોક્કસપણે તમારો સમય ઓછો થઈ શકે
શકે છે। પ્રોપર વર્કઆઉટ કરો, પ્રોપર ટાઈમ આપો, એટલે તમારો જે સમય 20 થી 21 મિનિટ છે તે 18 થી 19 મિનિટ અને 20 મિનિટની અંદર સુધી આવી શકે છે। તો ખાસ આ બાબત ધ્યાન રાખજો। દોડતી વખતે પેટમાં દુખાવો થાય તો શું કરવું? મિત્રો, ઘણીવાર લોકો દોડતી વખતે પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે। આવી સ્થિતિમાં તેમણે હાથની હથેળીમાં અંગૂઠો રાખી મુઠ્ઠી વાળીને દોડવું જોઈએ। ફૂલ ટાઈટ મુઠ્ઠી વાળી દેવાથી 2 મિનિટમાં જ તેમને પેટમાં દુખાવાની ફરિયાદ દૂર થઈ જશે। અને સાથે દોડતા પહેલા વધારે પ્રમાણમાં પાણી પીવું ન જોઈએ, કારણ કે આમ કરવાથી પાણીના હલનચલનથી પેટમાં દુખાવો શરૂ થઈ જતો હોય છે। તો ખાસ મિત્રો, દોડવાનું શરૂ કરો તે 30 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ અને દોડવાનું શરૂ કરો ત્યારે કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી, આ ખાસ યાદ રાખજો। તો મિત્રો, દોડતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે। તરત દોડવાનું નથી। શા માટે નથી દોડવાનું એની ડિટેલમાં આપણે ચર્ચા કરી, તો ખાસ આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો, જેથી દોડમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન આવે અને ભાઈઓને 5 કિલોમીટર અને બહેનોને 1600 મીટર ટાઈમસર પૂર્ણ થાય અને સારામાં સારા માર્ક્સ આવે। હવે રનિંગ બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ગ્રુપની લિંક આપેલી છે, જોઈન થઈ જજો। તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે। તો ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।